આચાર્યશ્રી અને પૂજનીય ગુરુજનો તેમજ મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે 26મી જાન્યુઆરી આપણો 77મો ગણતંત્ર દિવસ. આજે 26મી જાન્યુઆરી આપણો 77મો ગણતંત્ર દિવસ. ભારતના લાલ કિલ્લાથી લઈને ભારતના ખૂણે ખૂણે લહેરાતો તિરંગો એ વાતની સાબિતી આપે છે કે હવે આપણે કોઈને ગુલામ નથી, પણ વિશ્વનું સૌથી મોટું ગણતંત્ર છે. આ ગણતંત્રની ઇમારતમાં અનેક ક્રાંતિવીરોનું બલિદાન અને સમર્પણ છુપાયેલું છે. આજે હું એવા ક્રાંતિવીરોની વાત કરવા માંગુ છું જેનું માત્ર નામ સાંભળીને લોહીમાં દેશભક્તિનું મોજું ફરી વળે. ભગતસિંહ. ભગતસિંહ એટલે વિચારી ક્રાંતિના સમયાર્થી. ભગતસિંહને માત્ર 23 વર્ષની ઉંમરે ફાંસી થઈ ગઈ હતી. ભગતસિંહ છેલ્લી ઈચ્છા પૂછવા ગયા ત્યારે તે લેનિનની પુસ્તક વાંચી રહ્યા હતા અને તેમને કહ્યું, થોભો, એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારી સાથે મુલાકાત કરી રહ્યો છે. ભગતસિંહના આવા જ વિચારો આપણને શીખવે છે અસલી ક્રાંતિ હથિયારોથી નહીં પણ વિચારોથી આવે છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ. નેતાજી સુભાષચંદ્ર બોઝે તેમની ખુદની ફૌજ બનાવી હતી, આઝાદ હિન્દ ફૌજ. જ્યારે આખો ભારત અહિંસાની લડત લડી રહ્યો હતો ત્યારે તેમને આઝાદ હિન્દ ફૌજ બનાવીને કહ્યું, તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा. નેતાજી સુભાષચંદ્ર બોઝના આવા જ વિચારો આપણને શીખવે છે કે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને અખંડ ભારત બનાવ્યું હતું. તેમને 562 રજવાડાઓને એકત્રિત કરીને ભારત દેશ બનાવ્યો હતો. તેમને 562 રજવાડાઓને એકત્રિત ન કર્યા હોત તો ગુજરાતની બહાર જવા માટે પણ એક વખત સરદાર વલ્લભભાઈ પટેલ કોર્ટમાં કેસ લડી રહ્યા હતા ત્યારે તેમને એક પત્ર મળ્યો. તેમાં લખ્યું હતું કે તેમની પત્ની મૃત્યુ પામી છે. તો પણ તેમને વાંચી અને વાળીને ખિસ્સામાં મૂકી દીધું. આવા જ વિચારો આપણને શીખવે છે કે આવા જ કામોથી લોખંડી પુરુષ બન્યા. રાણી લક્ષ્મીબાઈ ઝાંસીમાં રહેતી હતી. જ્યારે 1857માં ઝાંસીને અંગ્રેજોએ ચારો તરફથી ઘેરી લીધું હતું ત્યારે ઝાંસીની રાણીએ તેમના પુત્રને પીઠ ઉપર બાંધીને અંગ્રેજો સાથે લડત લડી હતી. જ્યારે એક નારી શક્તિ મેદાનમાં માતૃભૂમિની રક્ષા કરવા ઉતરે છે ત્યારે તે એક રણચંડી બની જાય છે. આપણો સંકલ્પ. મિત્રો, આજે આપણી પાસે આપણું બંધારણ છે, આપણા હકો છે, આઝાદી છે. આપણે તેને વાપરીએ છીએ. ખાલી સરહદ ઉપર જઈને રહેવું એ જ દેશભક્તિ નથી. રસ્તા ઉપર કચરો ન કરવો એ પણ એક દેશભક્તિ છે. ટ્રાફિકના નિયમો એ પણ એક દેશભક્તિ છે. ચૂંટણી વખતે વોટ આપવો એ પણ એક દેશભક્તિ જ છે. હું મારી સ્પીચના અંતમાં એટલું જ કહેવા માંગીશ, ન પૂછો જમાને को क्या हमारी कहानी है, न पूछो जमाने को क्या हमारी कहानी है, हमारी पहचान तो बस इतनी है, हम हिंदुस्तानी हैं. थैंक यू. जय हिंद, जय भारत. आभार.